તો શિકાર જેટલો ગયો. હલો. અરે ભાઈ હેડકા કે કેટલી વાર? અરે કઈ સાઉન્ડ તો ભરી મેલ દીધું. ના 4 વાગે વળગોળો છો ને વહેલા કીધું પાવું. હા ફટાફટ આય. ઓવો હારું એક તું આય પછી તો વાત બધી. એ હા હો ટોટલજી. હો લાલબા. હો શું ચાલે કયો? બસ શાંતિ હ. સારું ધંધા પાણી? હા ધંધા પાણી સારું હાલતો. બસ તાર હું કહેતો તો હા થોડું કોમ હતું તમારું. એ તમારું કોમ નહીં બીજું કોમ હતું એટલે તો હું કોમ 2 પેટી જોતી હતી ઠીકર. ઓર્ડર મારો મોટો એટલે કહું. લાલબા વાત તો સાચી હે પણ મારા આજ નહીં મેળાવે. લે ટોટલજી ઓર્ડરમાં જવાનું યાર. જો પેલા ગાડીમાં ભરીને મૂકી દીજે. પણ મેં ઓર્ડર ભારે લીધો પણ હું તમારા આશરે હતો તમે ફોન લાગતો નતો એટલે હું આ રૂબરૂ તમે ભેગો થવા. લાલબા તમારે ક્યાંય બધી વાત સાચી હે પણ મારે એક જ જવાનું ન કોઈ જેવું તેવું લઈને જવાય ને ધણી 15,000 ખર્ચો. 15,000 ખર્ચો? ઓવો અત્યારે મારા પર 25,000. એ તો તમારી યાર ઉભા રાખવી પડે કે તો પૈસા આલો તો નહીં. સાઉન્ડ ગ્યારું જ આપણે ના પાસ જવી પડે. વાત આજી સાહેબ ભાઈએ મોકો ઉપાડ્યો એટલે હું તમારા વિશ્વાસ હતો. આ જો ગરદડીનો જ ફોન આવે તો એવું તાણા જબરજસ્ત લોચા માર્યા તમે તો. બોલો. ના 11 છું હવે ભરીને મેળ દીધું ને આકડું જ છું બરોબર. તમે તાર તૈયારી કરી દો આવી જ જા. ચમ એ ભલા મોણા એવું ના હોય યાર. હવે એ તો સરપંચે બંધારણ કરી મોકો આપણે ના ઉતરવાનું હોય. આપણે તો જે કરતા હોય એ કરી જવાનું હોય. ઓય એ મને સમાજ બાર મેકી લે એમ નહીં. પૈસા હેર્યા પૈસા તમે આલો કે એટલે પણ યાર તમારો વિશ્વાસ હું તો લઈને બેસી રહ્યું. મારા તો આજનો દાડો બગડો. હું આ તારી કશું હું તો બોનું પાહું નહીં આલું. અરે કોઈ નહીં મળે બોનું ભૂલી જજો વાતો. એક તો ઓર્ડર બગાડો નહીં મેં બોનું પાહું. તે બંધારણ તમારે કર્યું લે આમાં શું જોવાનું કયો હવે? કોઈ નહીં તે મેલો. શું થયું ટોટલજી? કોઈ નહીં કેન્સલ થયો ઓર્ડર. કેન્સલ કર્યો તમે ઓર્ડર? તાણ તો મારા મેં પડી જાય હતા. એટલે આપણે તો આ સરપંચ છે ને હા પેલું નહીં બંધારણ બહાર પાડ્યું. ઓહો કે ડીજે બીજે જે ફોન આવ્યો ગરદણીનો કે સરપંચે ના પાડી છે કે અમારે ડીજે હવે નહીં જોતું. સચિવ જેના ઘરના પોસ એવું કર આવું કેવું એમ જ ને તન તે મને હાલજો પ હવે લઈ જજો તાર શું કરે હવે અમે તાર શું કરવાનું? તો અમે તો જવાન નહીં ઓર્ડર એકલા ગાડી ભરેલું પડ્યું લઈ જજો તમે તાર. મારો ફોન આવે એટલે આ મગજ ફરી જોઈ ઓને શીખા આખો ને ફોન કર કરી મૂકી દો અડધો કલાક પછી આવું તો ફોન કર કરી. હાલો હા હું હવે હેડું છું. બંધ રાખ્યું તારી બધું તો મેં ગયું. એટલે ભાઈ એવું ના હોય પણ તમારા પોસીમાં સરપંચ એવું લેવા દેવા તો પૈસા પાવા નહીં આલું તું 10,000 આલી બોનું ઓ તારી તો મારા ઓર્ડર લીધી નું કરવાનું પણ એટલે તમે તો નકોમ ના આવો. ખરેખર સરપંચે તો રોવડાયા હો ચોઈ ના રાખ્યા નહીં. તો આવું ના ચાલે પણ હા રોડો ચાલ ટોટાજી નરો સરપંચ નરો મને નરો પણ તમ ના પાડી એટલે આ સરપંચ ને આપણે કમાઈને જોયું જતું નહીં વન. વાત હાજી છે ઈરખા ના ચાલે પણ ટોટાજી ના ચાલે કે આપણે ધંધો લઈને બેઠા તો ધંધા ઉપર કોઈ પાટો મારો થોડું ચાલતું છે. આપણે ઉનાળા સીઝન આવી એટલે કમાવાના આવી એટલે મારે બળી જ હોય તો ના અત્યાર સુધી ચોમામ બંધ નતા કરતા હવે કમાવા આવ્યું એટલે બંધ કરી દીધું. એ જ થયું બીજું શું થયું? હા પાના ચાલે ટોટાજી આ ખાવા પીવા બંધ કરી દો કી એ નહીં કરતા લગી રે એ ચાલુ રાખવું. આ ડીજે નરો તરત લો આપણે કમાઈએ તો જોઈ જ નહીં જતું આ સરપંચ જીવન. પણ લાલબા ગમે તે થાય આ સરપંચ ના ઘેર તો ઓર્ડર લઈએ આવ્યો ઓર્ડર તો બરાબર પણ ઓર્ડર ન્યાય તો લેવો જ પડશે કે હા લેવો પણ એ તો ના ચાલે લગી રે તાણો. હા ઓને કઈ થાચો કલ્યા પાઇપલાઇન તૂટી ગઈ વાટી નાખજે વાટવા જ આવતો નહીં ને
હલો અલ્યા તને એક અઠવાડિયે કીધું કે પેલી પાઇપલાઇન વધી દે આ રસ્તા વચ્ચે પાણી આવે રસ્તો બગડે. શું કીધું? એટલે રસ્તા તો નહીં પણ આખું ગોમ બગાડી તમે તો આખું ગોમ. હા હા આઈ કરું કહું હું. ઓહો હું ગોમ બગાડી ભાઈ અમે આ ગોમનો સારું કરીએ તમને નહીં દેખાતું? એટલા ગોમનું હું ધૂળ સારું કર્યું હો. તમે ધૂળ સારું કરી અલ્યા આ રોડ બનાવ્યો આ પાઇપલાઇન નખાઈ આ ગટર લખાઈ. એ બધું સારું કર્યું હો પણ આમાં ડીજે બંધ કરે નહીં સારું કર્યું. ડીજે ચાલુ કરાવો તમે. ઓહો કોઈ ડીજે તો કોઈ હું બંધ કર્યા હી સમાજી બંધ કર્યા હી. સમાજે એટલે તમે જોડે રહીને અમારા પેટ ઉપર પાટું મરાયું હો. એ દાંતો ઉભા થતા બા બોલતા હતા કે ભાઈ આપણે ડીજે બંધ હા. આપણે ડીજે બંધ એટલે અમારા ડીજે વાળું કરવાનું. ઓ એટલે તમારે ડીજે ચાલુ જ કરાવવું એમ? ઓવર તાર ડીજે ચાલુ થવું જોવો. અને અમારો ઓર્ડર કેન્સલ થઈ ગયો રહ્યો. ઓહો કશો વાંધો નહીં કોઈ ડીજે તો કોઈ મારા હાથમાં આ ચાલુ કરવાનું છે નહીં આપણા સમાજના હાથમાં હ એટલે હું સમાજના પોત આગેવાનો ભેગા કરું. હડો તમે મારા ઘેર વાત ને તમે તાર 10 ભેગા કરો પણ અમારે ડીજે ચાલુ થવું જોવો. લ્યો હડો તાર હડો. ના ના એટલે બસ બધાના અમે કમાઈએ ને એ જ ન રહો. વાત સાચી છે. અલ્યા ટોટાથી એવું ના હોય તમે કમાઓ એ તો તમારા માથા બરોબર હોય પણ અત્યારે આ સમાજ કરે તો રહેવું પડે કે. ના ના એટલે સમાજ ને તો અમારું જ નડ્યું કે ના ના કશો વાંધો નહીં તમે શાંતિ બેહો કોનો રસ્તો નહીં કરશે બીજું. તાણાવાળી સીઝન આવી કમાવા એટલે બધા ઈર્ખા થવા માંડી. અલ્યા લાલભાઈ ઈર્ખા ના કરવાની હોય ને અમે ઈર્ખા ના કરીએ અમે લોકોનું સારું વિચારીએ. અરે અમારું સારું ઉપરથી વસ્તી મત શોખ હતી ને એ તમે જ બંધ કર્યા. ના ના તમે શાંતિ રાખો તાણા હું સમાજના થોડા આજે મને બોલાવું બીજું આખી જિંદગી હવે વખ વખ કરીને મરવાનું મોત શોખ કોઈ નહીં તો શું કરવાનું પછી ઓના કરતા જિંદગી જીવી જ ન કોમ એવું કેવું હા, લાલભા. તમે શાંતિ રાખો. હલો આ ભીખાજી આપણે માર ઘેર આવજો. હા હા થોડું કોમ હતું. હો પેલા ટોટાજી ને આયા લાલભાન બે આવો. હા હવે આ ભીખાજી ફોન કરે ને, હો આ ભીખાજીએ છોકરો પહેણાયો તારા લાઈવ ડીજે રાખ્યું તું. એટલે આ તમારે કેવી સાચી વાત લાઈવ ડીજે રાખ્યું તું પણ તારે ચાલુ હતું અને અત્યારે સમાજને બંધારણ કર્યું એટલે અત્યારે સમાજ પ્રમાણે રહેવું પડે કે આપણે. એટલે બંધારણ કરવા વાળા તમે જ છો. એટલે બધા આવી એટલે આ વાત તો કોઈ ઉકેલ લાવીએ આપણે. આ આઈ ગયો. આવો આવો બધાજી, આવો ફરક હું એક ખાટલો લાવું. ખાટલો લાવો લાલભા. લાવો તમે હા બસ બેહો પંજાબ બેહો તમે એમાં. ધનભા હા ચમ આ બધા ભેળા થઈને બેઠા હતા ને વળી પાછો મને ફોન કરીને બોલાયો. ભીખાજી આ ભેળા થઈને બેઠા નહીં આ તો એક વાતનો નિર્ણય કરવાનો એટલે બધાને પાછા ફેર ભેળા કર્યા. વળી પાછી વાતનો એ આ ટુટાજીને પૂછો. ઓય કેવી વાત તો એટલે કોકના પેટ ઉપર પાટું મારીને બધા બેઠા હો એ સારું લાગે હા. એટલે ભાઈ આ હું કહેવા માંગે મને તો કોઈ સમજાણ જ પડતી નહીં. આપણે ચો અહીંયા ઘેર જઈને કોઈ નડ્યા આવીએ. ચમ નહીં નડ્યા નડ્યા છોકરો. એટલે ભીખાજી એવું નહીં તારે નડ્યા એટલા કઈ વાતનું કી ખબર હે? હા એટલે આપણા સમાજે આ ડીજે બંધ નહીં કર્યું આ એની વાત કરી. ઓહો આ હોય ને એકલો ને જ નળા આખા સમાજમાં કોઈને ચોય નડ્યું નહીં. એટલે ભીખાજી આમાં કેવું હોય ખબર હે કે ડીજે અમારું હોય તો અમારે જ નડે બીજો શું લેવા દેવા. હવે આ જેઠિયાનું હું નડવાનું ડીજે બંધ થાય તો એ એટલે આ તો ડીજે નો મુદ્દો લઈને આયા એમ ને. હા. હાડો એ તો એનું કોક થાય. કોક થાય કે ના થાય ડીજે ચાલુ થવું જોવો જોવો આ ચોખ્ખી વાત છે. એટલે ભાઈ એ તો કોઈ અમાર બે ના હાથની વાત નહીં. એ તો આખો સમાજ માટે કર્યું હોય ને હવે તમે એકલા એક જ મુદ્દો લઈને આવો છો મેળ પડે. આ તો હું કી મને કી તમે બંધ કર્યું આ તો આખા સમાજે આપણો કીધું કે આપણે આ નિર્ણય કર્યો હોય તો સારું એટલે હું તો આ સમાજ વતી બધાને ખાલી કીધું અને આગેવાન બન્યો ખાલી ફી ચાલી ખાલી કે આ રીતનું બંધારણ હોય તો સારું એમાં આ તો કે તમે બંધ કર્યું એટલે હું તો બંધ કર્યું ભાઈ આ ડીજે તો આખા સમાજે બંધ કરાયું આખા સમાજનું સન પણ અને તો સમાજ કરે એમાં તો આપણે ઊભું રહેવું પડે. તમારે ઊભું જ રહેવું પડે. એટલા ઉભુરિયા વાળી ચો વાતો કરવા લે. એક વીઘો જમીન મેકીને ડીજે લાવ્યો નહીં કોઈ એમને મફત આવ્યું. એક વિકલો વેચી તો આ સમાજને કેવા આવ્યા સમાજને કા અરે 5-25 કમાલ અમે કમાઓ એ તમને નહીં જોઈ જતું. તો સમાજ વેકલ તમારે નહીં રહેવાનું નહીં. ના નહીં રહેવું. વાત તમારી વાત કરો લ્યો, સમાજ લ્યો. તમે વીઘો વેચી અને ડીજે લેવા ગયા એ દાડે સમાજને પૂછ્યું હતું કે હું વીઘો વેચી લાવું. હવે
ભિખારી નતું પૂછ્યું વાત સાચી છે. પણ હવે કમાવા માટે લાયા તો પછી કોઈ એવું ના બંધ કરી દેવાનું હોય. એ તો ભાઈ આ તો સમાજ હેડે એ આપણે બધોને હેડવું પડે. તમે કમાવાલા સાચી વાત છે બધી તમારી કેવી સાચી વાત છે. આ ડીજે નો જમાનો આવે છે આ 10 વર્ષથી. એના પહેલા તમે શું કરતા તાણે નતા કમાતા કોઈ? એટલે ધનુભા તારા નતા કમાતા હતા વાત સાચી છે તમારે કેવી. પણ તાના બધું નતું ને હવે નીકળ્યું તે હવે ખર્ચો કર્યો એ તો પૂરો મેળવો કે નહીં અમારતો. અને તમે આ મુદ્દો લઈને અત્યારે અમાર પાસે આયા આ સમાજ આ બંધારણ કરતું તું તાણે તમે તો હું જતા એ તો ધનુભા તારા બધો વચ્ચે ના કહેવાય કે. એ તો તારા સમાજના મુદ્દા હોય ને એ તો બધો વચ્ચી કહેવાય. આ ખૂણા ખર્ચ કે ના કહેવાના હોય તારું નિરાકરણ આવે. તાણે બંધારણ સારું થયું હતું કેમ નહીં? આ ટોટાજી બંધારણ તો મને ગમ્યું. એટલે હું બંધારણ ગમ્યું દારૂ પીવા તો મળે તમને? અરે એ સાચી વાત દારૂ પીવા નહીં મળતું પણ મને દારૂ ઉતરી ગયો. પીતો જ નહીં દારૂ. છેલ્લે 10-20 કિલોમીટર તો રિક્ષા લઈને જતો પણ તોય દારૂ મળતું જ નહીં. મારે સારું થયું ઘરમાં. સારું છે ને તારે વાત તાર ધનુભા. લા જેઠિયો દારૂ લ્યો ને તો સમાજ માટે સારું વિચારે. તમે તો સારું વિચારતા જ નહીં. હું ઘરમાં 1 રૂપિયો ના લઈ જતો. આ છેવટા 500 રૂપિયા ઘરમાં આલું. એ વાત સાચી છે પણ અમે જે ડીજેનું કમાતા એ અમે ઘર ચાલતું છે. અત્યારે ઘરે ચાલતું નહીં અમારે તો. તે મજૂરી કરો. હું મજૂરી કરો. બીજી મજૂરી નહીં આવડતી. જમી હોય તો મજૂરી કરે. તમે વેચીને ડીજે લાયા અમે કમાવા માટે. પણ જેટલા તમે ડીજે ચાલુ નહીં કર્યું એમ? ના કરવું હોય તો કોઈ નહીં તમે ત્યાં મહિને 10,000 અમારે ઘેર આલી દેજો. શું કેવું લાલભા? હા અમે પૂરું કરજો બીજું કોઈ નહીં. મહિને 10,000 ઓવા એટલે મહિના આપણે 10,000 આલવા બંધાયેલા કશો વાંધો નહીં. તમે આ લગ્નની સિઝનમાં કેટલા ઓર્ડર કરો? 15 ટીવી 15 ટીવી એટલે પૈસા કેટલા થાય એના? કેટલા પૈસા લેવો એક ઓર્ડરના? ₹1 લાખ જેવું થતું છે. તો લાખ રૂપિયા તમારા 12 મહિના ચાલી જાય ત્યાં પૈસા કોઈ આવી થાય? એ તો કોઈ મજૂરી નહીં કરતા છે નહીં વાવતા. હા તને હું એ કહેવા માંગુ કે તમે કોઈ ડીજે પર નહીં એકલા રહ્યા. તમે બીજો ધંધો કરો. કોઈ ડીજે હોય એવું તો થોડું તો સમાજનું સારું વિચારવું કે. વાત સાચી યાર સમાજનું તો બધું વિચારીએ પણ યાર તમને ડીજે શું દાડા એમ કહું. ડીજે શું ખર્ચો થાય? 2-5-10,000 માં ડીજે આવી જાય. કશો વાતો નહીં. ડીજેમાં 2-5 હજાર ખર્ચો થાય. માર તો હોય જમીએ છે બધું છે. હું ડીજે 5 લાખ ખર્ચું ને તો મને કોઈ નડવાનું નહીં. પણ આ જેઠીઓ છે આ પૂંજોજી ને વીઘો જમીન વાળા હઈ એટલે દેખા દેખી કરી જો હું ડીજે લાવું તો એ ડીજે લાવવાના. પણ આ બંધારણ થયું એટલે અમે પૂંજોજી ના બધા હરખા. હું એ ડીજે ના લાવું એ ના લાવું કે દેખા દેખી થાય નહીં. સાચી વાત ધનુભા. તાણે લાવો કે મોડા. એટલે બંધારણ ને મારા માટે નહીં કર્યું. આપણા સમાજમાં જે ગરીબ લોકો હોય ને એના માટે. બસ બસ સરખા બધાય રૂપિયો વાળા ને ગરીબ બધા હરખા. ઓહો એટલે બધાએ હરખાય એમ? હોત તો એવું જ રાખવું પડે તા ટોટાળજી. પૈસા વાળા એ ગરીબે બધા સમાજના હરખા. કશો વાંધો નહીં બધા હો હરખા રહ્યા પણ કાલથી નવું ઓપનિંગ કરવું હવે. હા હારો ધંધો વિચારો એ હારું કહેવાય તમારે. ધંધો જ કરવો હવે. સારો ધંધો જ કરવો. કાલથી ડીજે બંધ ને દારૂ વેચવાનું ચાલુ. હવે દારૂ જ વેચવો હવે. ઓહો તમે તો જબર મોડા હો. તમે તો સમાજ માટે બહુ સારું વિચારો. અલ્યા તમારા જેવા આવા 4-5 હોય ને નેતા તો સમાજ પાછળ રહી ગયો. તમે સમાજને હું આગળ લઈ જો લ્યા. તમે તો સમાજને બગાડવાની વાતો કરો. આ દારૂ વેચો એટલે અરે જોનતીજી બોલો તમારે ડીજે તમે બેહી રહ્યો બોલ્યા આગળ ફક્ત 2 શબ્દો કયો કી. એટલે ટોટાળજી જુઓ સમાજ માટે સારું થતું હોય તો મારે તો કોઈ વાંધો નહીં. આપણે તો રાજી ડીજે લઈને ચોઈ જાવું નહીં ઘેર બેસ્યું. તળામ તરતું કર દો નાવજ પાડાવ. એ તો ભાઈ સમય આવશે તો વેચી મારશું. અરે ધનુભા આવું ના હોય યાર અમારો છોકરો ભૂસે મરશે ઓવો ડીજે બનતા હતો. ઓહ તમે તો જબર કહો. તમારા છોકરા ગુસ્સે મળશે તો સમાજી તમારે ડીજે બંધ કરી એવું નહીં. સમાજી જો હું બંધ કર્યું પહેલાં તો આપણા દાગીના જે 5-5 ને 100 લઈ જતા એ હવે 2-3 કરી દીધા. કોઈ હોની હવે બધા ભૂસે મળશે. આપણે કાપડ લાવતા શિખર 50 હજારનું કાપડ લાવતા અને કોઈ ઓઢમણા લાવતા ને ઓઢમણા બધા સંપૂર્ણ બંધ કરી દીધી તો કોઈ હું એ કાપડિયા ભૂસે મળશે એવું ના હોય. એ તો હવ ના તે ધંધો મળી જ રહે. એવું ના વિચારવાનું હોય કે તમે ડીજે બંધ કર્યું કે તમારા છોકરા ભૂસે મળશે. અરે વાત સાચી પણ કમાણી તો આપણા સમાજમાં જ હતી કિંગ. અમારે તો કમાણી આપણા સમાજ ઉપર હતી બધી. હવે તો તમારે કમાણી આપણા સમાજ ઉપર હતી એવું નહીં. આ જે બજારમાં ધંધા ચાલે ને એના 80% કમાણી આપણા સમાજ ઉપર જ છે. એટલે તો એ આ બધા બંધારણ થઈ ગયું ને એવો તો આપણો સમાજ ઘણો અધર આવશે. એટલે આપણે તો એ વિચારો કે આપણો સમાજ કેમ કઈ અધર આવે.
લાલભા હા ઓય મને લાગતું નહીં કે આપણું ડીજે વાગે હા સાચી પણ ઓમ કેવું અભળવું પડશે હવે સમાજ તો ઊંચો લાવવો પડશે ને હો સમાજ ના અરે ના મારે તો હવે કાલથી દારૂ વેચવાનું ચાલુ કરી દેવો તમે તો કોઈ નહીં ડીજે બંધ ને દારૂ ચાલુ આપણે તો મારા ટોટા જેટલા દાવ આપણા સમાજનું કોઈ વ્યવહારમાં પાલન પાડવું નહીં તમારે પાડવું જ પાડજો તમે તાર સમાજનું કોઈ પાલન ના કરતા તમે તાર દારૂ વેચવો તો વેચજો હું પોલીસમાં જોણ કરી તમે જેલમાં ગલાયો અને આખા સમાજના બંધારણનું જો નિયમનું પાલન નહીં કરો ને તમે તો તમારા સમાજ વતી બહિષ્કાર કરવામાં આવશે સમાજના કોઈ સારા નશા પ્રસંગમાં તમને બોલાવવામાં નહીં આવે બીજું શું કેવું ભીખાજી કરી દઈ પૂરી વચ્ચે હોપારી કરીને મેલ દીધી હોય આ બાજુ જઈએ તો મોત ના આ બાજુ જઈએ તો મોત હવે જાઉં છો એટલે તમારે શું કરવાનું તમારા સમાજના લેવલમાં હેડવું છે કે તમારે તમારી રીતે હેડવું એ તમારે વિચારવાનું જેલમાં વગાડે તાના ડીજે આપણે બે જણા જેલમાં તો નહીં વગાડવું પણ હવે રહ્યું ને પેલી 2 વીઘા જમીન પડી ને રે વાપવાનું ચાલુ કરવી છે હિંમત કરો મારા 5 વીઘા ઉધર વાપી આવી તો સમાજમાં તો રહેવું જ પડે કે યાર સમાજ મેલીને બહાર થોડું રહેવાય એ જ નતાન તનુભા હા કોઈ વાતો નહીં કાલથી ડીજે વેચી મારું વેચવાની કોઈ જરૂર નહીં ટોટાજી કોઈ ડીજે આપણા સમાજમાં લગ્ન પ્રસંગમાં વાગે ઊંચો નવરાત્રીના 9 દાડા તમે તાર જલસાઈ વગાડો કોણ ના પાડે આપણા ગામમાં મારું ડીજે રાખવું પડશે એ તો મારો તો રાખવાનું ગો માળા રાખી તો રાખજો બાકી સમાજના બંધારણ એટલે લગ્નમાં ડીજે નહીં એટલે નહીં શું કેવું ભીખાજી સાચી વાત છે ના ખરી વાત છે હવે થોડું મગજમાં ઉતર્યું કે સમાજનું સારું થતું હોય ને તો પછી આપણે વિરોધ કરવા કોઈ આવતો નહીં હવે તમે સમજ્યા જો તમે સમાજ માટે આવું વિચારશો ને તો જ આપણો સમાજ અધર આવશે અને આપણા સમાજમાં એમ કેમ ના દિવાળી રહે ને કાયમ હોળીઓ હળકશી જો હળો હા મારું જીજે 24 ઓફિશિયલ હા